દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાતમાં એક અઠવાડિયા સુધી વરસાદના જોરની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદને પગલે નોકરી ધંધે જતા લોકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા। જોકે સુરત શહેર સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। કતારગામ, અઠવા ગેટ, અડાજણ, વરાછા, અમરોલી, પીપલોદ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। 5 દિવસ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ત્યારે છેલ્લા એક અઠવાડિયા સુધી સતત અવિરત વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને આગાહીને પગલે સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી અત્યાર સુધીમાં ખાબકી ગયો હોવાની આગાહી થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।